મુરલીધર રામ રામ, કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. જે આપણે મોટો ગાડો આવી ગયા માટીયું જાય હે મિત્રો બોયરે, અને જોઈ પાનો ઉતારી હું થાય આગળ જોઈ બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવશો મિત્રો. ચાલો પાછલો કેમેરો કરીને જરાક તમને બતાવી દઉં. આજ બે માટી આવ્યા, કાલે તો મામો એકલો. આજ બે માટી રહી, આજ મોટર કાઢી લેવાના મિત્રો. ચાલો મિત્રો મળીએ આગળ. મિત્રો આપણે બીજું સાધન આવી ગયું, કારણ કે લાઇટ વહી ગઈ, હવાની આવી જ નથી. ઓલું છે ને લાઇટ ઉપર હાલે રહ્યું, અને આ આપણા હાથથી કામ. સા મમ્મી? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો ઓલું લાઇટ ઉપર કામકાજ હતું, તો લાઇટ આજ સવારની હતી નહીં, લાઇટ આંગળી આવી આવ જાવ કરે. તો આ આંગળીને છે આ હાથનું કામકાજ છે, તો લાઇટ આવી નથી, તો એ રિક્ષો લેવા આવે છે. આપણી મોટર નીકળી નથી, આપણી ખરેખર માઠી કહેવાય. હવે જો હાથ નીકળી જાય તો સારું કામ કહેવાય. તો હાલો મિત્રો, મોટર નીકળે ના નીકળે તો આપણે આગળ મળશું. ભાઈ જો રિક્ષો લેવા આવે છે, કારણ કે લાઇટ વહી ગઈ પાછી. નડીએ ભાઈ, પાણા તો લઈ લો. તમે આવ્યા ને આવી અને પાસે આવજાવ જ કરે છે. આવો રિક્ષો વયો ગયો અહીંયા તો. હા, તો આપણે એક મોટર તો હાલ બોથો, આપણે એક મોટર તો વાયુ વાળો બોથો હાલે છે ને નિયાર વાળી ખોટકાણી છે. જો એ ચાલુ થઈ જાય તો, અને વાયુમાં બીજો બોથો ઉતારી દીધો હોય, બે બોથા ટણ હાલે. આ નિયારની હમી થઈ જાય ને તો એમ કે ઓલે વાયુમાં બીજો બોથો ઉતાર્યો ને, ઝીણકી મોટર હે, મોટો બોથો નથી, તો એથી પાણી ચાલુ થઈ ગયું હે. પણ આ હમી થઈ જાય ઓલું જ્યાં પાણી આવી ગયું, આ પાણી અહીંયા હાલે છે, પાણી અમારામાં હાલે બોથાનું કરી દે માલે. બે બધા ચાલુ થઈ ગયા. કોઈક દયા કહેવાય માતાજીની, પાછી બે મોટું ચાલુ થઈ ગયું ને. જે આનું તો શું થાય એ કંઈ નક્કી નથી મિત્રો. આગળ મળશું આપણે. તો મિત્રો આપણે ત્યાં જાય છે વિડીયો ઉતારવા, અને લાઈટ છે ને આવજવા જ થાય છે, કંઈ નહીં. હરી આવે ને હરી જાય છે, એટલે ઘોડી છે ઘોડી. હા છે તે કામ કરે. તો હાલો આપણે અહીંયા જાય ને ત્યાં વિડીયો તમને
તેને કાઢી લીધી મોટર મને કે બતા મિત્રો પલ હે ને મોટર ભેરી છે હા હા એટલે અહીંયા નીકળી નથી કાલા પાનું નાખ્યું ને એમાં આવ્યું માછલો કરતો એટલે તઈ રાંધવામાં હરી ગયો નકર ના હારે નકર ઘોડા ગાડી મારા વગર એટલે આખું ટુકડો હરી જાય આવી ગયો પંપ મારે નીકળી ગયો હવે આપણે પાનો પકડાવવાનું મોટર મિત્રો હજી હે ને હો પૂરતો ભાઈ લીધો હે તો આપણે ચપ્પલ પકડવાના પાનો આ ઘોડી લાઈટ નથી એટલે એ હતા લાઈટ આવી ગઈ ઘડીક વાર રહી પંપો નીકળ્યો એટલી વાર રહી મિત્રો ક્યાં હલવાનો હોય કેબલ દોરી હા તો ડાયરેક્ટ તૂટે નહીં દબાઈ
મિત્રો આપણે બોથો એક અહીંયા આવે છે અને એક કાલે છે અર્જુનની માંડવીમાં જાઓ સામે. તો હાલો અહીંયા આગળ જાઉં, મારે કટકો કાઢવા તમને એ બધાનો પાણી બતાવી. અને આ તો નાનકડો બોથો છે મિત્રો, આ મીણકો બોથો તો પાણી સારું આવે. તો આ આપણે હાઈ જે ઉતારી ચાલુ કર્યો હતો મિત્રો રાતે, અને આપણે કટકો કાઢવાનો મિત્રો અને મોટરનું કામ કાઢવાનું ચાલુ છે. તમને આગળ બતાવ્યું આગળ વિડીયોમાં એ રીતના. તો હાલો મિત્રો આ કટકો કાઢી કોથળો રાખી દઈ, પછી જાય આપણે અર્જુનનામાં બોથો હાલે ને એ મોટો બોથો છે, એનું કેવું પાણી આવે તમને બતાવું મિત્રો. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો ને મળીએ આગળ બરાબર. જાય છે મિત્રો આપણે હે ને નાખું મારવા, તમે વાં મોટરનું બોલું મિત્રો પાણી આવે હાઈ નથી. ચાલો તમને બતાવું મિત્રો, આ છે માંડવી ક્રાંતિધામ મિત્રો, બહુ મસ્ત માંડવી. મસ્ત મિત્રો ઉઠી દે માંડવી. અને ફુવારા હાલે મિત્રો બતાવું પાછળ કે હા એના જેટલું જ પાણી આવે મિત્રો, અહીંયા કાપી નાખે પોલો બહુ થઈ જાય લાઈનનો. તો આપણી વાવ છે ને મિત્રો તમને બતાવી હતી ને, ત્યાં છે પોલો ઘણો થઈ ગયા છે. જો અહીંયા વાવ છે ને ત્યાંથી અહીંયા લાઈન આવે મિત્રો, એટલે પાણી કાપી નાખે પોલો ઘણો થઈ જાય. 1300-1400 ફૂટનો પોલો થઈ જાય મિત્રો, એટલે પાણી બહુ કાપે. અહીંયા તો બહુ ચાલતો હોય ને ઉપરું માથા ઉપરું. જો માલદે મામાના ફુવારા ચાલુ હોય મિત્રો. વાંથી મિત્રો પાણી આવે ને એ લગન પાણી આવવા દેવાનું, જ્યાં હે ને લીમડો જ્યાં લગન, પછી અહીંથી ટૂંકમાં 2 પારીਆਂ થાય. 2 વાર લાઈન આડી પાથરીએ ને બી જાય. ચાલો મિત્રો જઈએ આપણે માં કટકો ચડાવી દઈએ બરાબર. હાલો ત્યાં જઈને પાછા મળીએ મિત્રો. Llore.